દક્ષિણ ગુજરાતના અતિ પૌરાણિક શિવાલયોમાંનું એક અતિ પૌરાણિક શિવ મંદિર તાપી જિલ્લામાં આવેલું છે. ખુલ્લા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા આ શિવાલય નયનરમ્ય છે. જિલ્લાના વડા મથક વ્યારાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલા બાલપુર ગામમાં આશરે 500 વર્ષ જૂના ઐતિહાસિક કર્દમેશ્વર મહાદેવજીનું મંદિર ભારત વર્ષની ઉજવણી સંસ્કૃતિના પ્રતીક સમાન છે. અહીં સ્થિત શિવજીનું વિશેષ મહત્વ છે. ભારત દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જિલ્લામાં આવેલા 5 મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે તેવું અહીંના લોકોનું માનવું છે. સાથે વિશેષ બાબત એ છે કે આ 5 મહાદેવજીના નામો પણ ક અક્ષરથી શરૂ થાય છે, જેમાં સુરતના કાશી વિશ્વનાથ, કાંતારેશ્વર, કપિલેશ્વર, કેદારેશ્વર મહાદેવજીનો સમાવેશ થાય છે. જ્યારે તાપી જિલ્લામાંથી વ્યારાના બાલુપુર ગામ સ્થિત કર્દમેશ્વર મહાદેવજીના દર્શન માત્રથી થાય છે. અહીં દર શિવરાત્રિના દિને મેળો ભરાય છે, જેમાં ઘર વપરાશની વસ્તુઓની સાથોસાથ ખેત ઓજારો અને કપડાં, રમકડાં વગેરે વસ્તુઓ મળે છે. અહીં આવતા ભક્તો મંદિરમાં બિરાજમાન શિવજીના દર્શનની સાથે મહાપ્રસાદીનો લાભ લઈ મેળાનો આનંદ લેતા ચૂકતા નથી. બાલપુર ગામે મહાશિવરાત્રીનો મેળો 500-150 વર્ષથી ઉપરથી આ મેળો ભરાય છે અને અહીંયા લોકો એમની આસ્થા પૂજા લઈને મંદિરમાં પૂજા કરે છે, એમની મનોકામના પૂર્ણ કરે છે અને યજ્ઞ પણ અહીંયા કરવામાં આવે છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન ટ્રસ્ટના ગામ વતી કરવામાં આવે છે. કર્દમેશ્વર મહાદેવ આ ખૂબ જૂનું પુરાણું ઐતિહાસિક મંદિર છે. આ મંદિર સતયુગ વખતથી ચાલતું આવે છે. અહીં સાક્ષાત શિવજી અહીંયા આવ્યા હતા અને લિંગ સ્વરૂપે રૂપાંતરિત થયા હતા. ત્યારથી આ લિંગની પૂજા થતી આવી છે અને ત્યારબાદ અહીં દર વર્ષે ખૂબ મોટા ભવ્ય મેળાનું આયોજન થાય છે. આદિવાસી વિસ્તારની અંદર ભંડારાનું આયોજન થાય છે. ખૂબ સારો વહીવટ થાય છે. ખૂબ રીતે ભાવિક ભક્તોને આનંદ ઉલ્લાસ અને વૈભવ રીતે અહીં આવી દર્શન પૂજા અર્ચન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ પૌરાણિક શિવાલયમાં શિવશક્તિના અનોખા દર્શન જોવા મળે છે. મંદિરની આસપાસ ગરમ ઠંડા પાણીના કુંડો, શિવજીની જટામાંથી અવિરત વહેતા ગરમ પાણીના ઝરા એ શિવજીની મહિમાનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે. કુદરતી વાતાવરણમાં સ્થિત આ મંદિર નયનરમ્ય છે. આ પુરાણ પ્રસિદ્ધ મંદિરની પાસે 100 વર્ષ કરતાં વધુ સમયથી ભરાતો મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. આ પૌરાણિક મંદિરની એકવાર મુલાકાત કરી જીવનને ધન્ય બનાવવાનો લહાવો અવશ્ય લેવો જોઈએ.